માર્ગદર્શન કરશે. દેખાય છે ને બધા? હા. હું બધાને જોઈ શકું છું. હા. જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. મને આજે આ કાર્યક્રમમાં આવવા માટે જ્યારે યશવંતભાઈ ફોન કર્યો, વાત થઈ, હું આવતીકાલે ગામ જવાનો છું, કારણ કે અમે લોકો હવે બુઢા માણસો ગામ તરફ જઈએ. કોરોના પછી મને લાગે છે કે આદિવાસી સમાજની જે અસલી વાત છે એ આખી દુનિયા સ્વીકારી રહી છે હા. કે ગામ તરફ પાછા વળો. પણ આજે જ્યારે આદિવાસી અધિકાર દિવસ હોય, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હોય, અને આદિવાસી સમાજનો કોઈ કાર્યક્રમ હોય, મારી બીજી કોઈ અનિવાર્યતા કે હું બહુ બિઝી છું કે બહુ કામમાં છું એવો દંભ હું ક્યારે કરતો નથી, એટલે હું તો આવું જ સહજ ભાવે. એમાં મારો સ્વાર્થ પણ છે, સાચું કહું તો, કારણ કે મને કેટલું બધું જાણવા મળે છે. આદિવાસી સમાજના જે આંદોલનો થયા, 129 જેટલા આંદોલનો, તિલકા માજીના મુગલ શાસકો અથવા મુસ્લિમ શાસકોની સામેના, અંગ્રેજોની સામેના, અને એ જ પરંપરા સ્વદેશી શાસકો સામે પણ ચાલુ રહી. રાજુભાઈ, એનો સૌથી વધારે અભ્યાસ જો કોઈએ કર્યો હોય તો એ અમારા શ્રીમતીજી ડોક્ટર ટીના દોશીએ કર્યો છે. અને આ રવિવારથી દર રવિવારે 12 વાગે મને તો આપે જે સજેશન કર્યું કે લાઈવ પણ જવું જોઈએ, એટલે એ અમારા એપિસોડ લાઈવ કરીશું. અને આદિવાસી સમાજ એટલે સ્વાભિમાની સમાજ, અને પોતાના સ્વાભિમાન ખાતર જળ, જમીન અને જંગલની રક્ષા ખાતર એણે જે આહુતિઓ આપી છે, જે સંઘર્ષ કર્યો છે, એની ગૌરવવંતી ગાથા અમે રજૂ કરવાના છીએ. રાજુભાઈ ને અમે તો ઘણીવાર સાથે હોઈએ છીએ, પણ આજે જ્યારે હમણાં પૂર્વ વક્તાઓએ જે વાત કરી એ બધી વાત સાથે હું સંમત છું એમ માનીને આગળ ચાલીએ, એટલે હું પુનરોચ્ચાર ન કરું. મને ખૂબ જાણવા મળ્યું. પણ આ સભા છે ને નાની નથી. આયોજકોની સમિતિને હું ખરેખર અભિનંદન આપું છું, 2 કારણસર. એક, કોઈ પણ રાજકીય પક્ષાપક્ષીથી અલગ એવું સંગઠન બની શકે અને એ અધિકારો માટેની જાગૃતિ કેળવાઈ શકે, એને માટે તમે પ્રયત્નો કર્યા, એને માટે તમને અભિનંદન. અને બીજી વાત, મેં કહ્યું એમ કે આ સભા નાની નથી. હું સેન્ટ ઝેવિયર્સ અમદાવાદમાં ભણતો હતો ત્યારે HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ યશવંત શુક્લ હતા. અમે આમ તો સાયન્સના વિદ્યાર્થી હતા, એટલે છતાં સાહિત્યમાં રસ હતો. અમે એમનો એક કાર્યક્રમ રાખ્યો. અને સેન્ટ ઝેવિયર્સમાં તમારામાંથી પણ જે મિત્રો ભણ્યા હશે એમને ખ્યાલ હશે કે સેન્ટ ઝેવિયર્સમાં થિયેટરની સ્ટાઇલ હોય, એટલે કે પાછળથી ઠેકડો મારીને જવું હોય તો જઈ શકાય. એટલે અમને ડર પણ હતો કે સાહિત્યનો કાર્યક્રમ હોય ને સાયન્સના વિદ્યાર્થીઓ હોય, એટલે સાહેબ અહીંયા ભાષણ કરે ત્યારે કેટલાક છે ને ત્યાંથી ઠેકડો મારીને જતાય રે, એટલે હું પાણી પહેલા પાળ બાંધતો હતો. યશવંતભાઈને હું ગાડીમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે મેં કીધું, સાહેબ અમારા સાયન્સના વિદ્યાર્થીઓ હોય, સાહિત્યમાં ઓછો રસ હોય, આવી બધી વાતો મેં કરી, એટલે સમજી ગયા મારી દ્વિધા. એમણે જે વાત કરી હતી એ બધાએ ગુંજે બાંધવા જેવી છે.
સંગઠન મોટું થવું જોઈએ, પણ એમણે કહ્યું કે ગાંધીજીની મુંબઈમાં જે પહેલી સભા થઈ હતી સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા પછી, એમાં માત્ર 10 જ જણા હતા और कारवां बनता गया. ગાંધી વખતે કોઈ વોટ્સઅપ યુનિવર્સિટી નહોતી, સોશિયલ મીડિયા નહોતો, જાહેરાતો કરવાની પેલી નહોતી, છતાં લાખો લોકો એ આઝાદીના સંગ્રામમાં જોડાયા. અને હું હંમેશા કહું છું કે ઇતિહાસ છે ને વાણિયા બ્રાહ્મણો લખે છે, કહેવાતા સવર્ણો લખે છે. એટલે આદિવાસીઓ કે દલિતોએ જે યોગદાન કર્યું છે એ યોગદાન એમાંથી ભૂસી નાખી શકાય છે. આ વાત પણ આપણે યાદ રાખવા જેવી છે. પણ બંનેમાં ફરક એ છે કે આદિવાસી સમાજ જે છે એ કોઈના પ્રત્યે ડંખ નથી રાખતો. એ સ્વાભિમાની સમાજ ખરો, પણ કોઈને પ્રત્યે ડંખ નહીં. જાગૃતિ જરૂરી છે. મને લાગે છે રાજુભાઈ અને પૂર્વ વક્તા બધાએ જે વાત કરી હું એની સાથે સંમત છું કે આદિવાસી સમાજમાં જે રીતે રાજકારણીઓ તડા પડાવીને જે અહીંયા મને જે ખબર પડી અસલી આદિવાસી અને નકલી આદિવાસી, મને તો એવું હતું કે જે હમણાં ત્યાં કુતિયાણામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ માંડવા બાંધીને જે રીતે બનાવટી આદિવાસીઓને સર્ટિફિકેટો હજારોની સંખ્યામાં એ કાર્યક્રમમાં વહેંચ્યા હતા, હું એમને નકલી આદિવાસી કહેતો હતો. પણ આ તો બહુ બધા, આજે તો મને બહુ બધા નકલી આદિવાસીઓની વાત જાણવા મળી અને નકલી ધારાસભ્યોની વાત પણ જાણવા મળી. અને તમારા પ્રતિનિધિ તરીકે 3 નકલી આદિવાસી જો ધારાસભામાં બેસતા હોય તો પછી તમારે સંકલ્પ કરી લેવાની જરૂર છે કે આદિવાસી કોઈ પણ પાર્ટીમાં હોય એને પોતાના અધિકારો માટેની જાગૃતિ કેળવવી એ અનિવાર્ય છે. અને જે સમાજ જાગૃત નથી હોતો અધિકારો પ્રત્યે, એ સમાજને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર મળતો જ નથી. બહુ સ્પષ્ટ છે આ બાબત. અને એટલે જ રાજુભાઈએ જે ઉલ્લેખ કર્યો, સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે, જસ્ટિસ કાટજુ અને જસ્ટિસ મિશ્રા મેડમનું. બંને જણા આમ તો ઉચ્ચવર્ણીય, એક કાશ્મીરી પંડિત અને એક બ્રાહ્મણ, પણ દસ્તાવેજોને આધારે એમણે 2011માં સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટ બહુ સ્પષ્ટપણે કહે છે કે આ દેશના અસલી માલિક આદિવાસીઓ છે. 8% આદિવાસી આ દેશના અસલી માલિક છે અને બાકીના બધા છે ને બહારથી આવેલા છે. મારા પૂર્વજો પણ બહારથી આવ્યા. મને ઘણા પૂછે છે, રાજુભાઈ પ્રશ્ન પૂછે છે, તો તમે ક્યાંથી આવ્યા? ભાઈ અમેરિકા છે એ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ છે, એ જ રીતે ઇન્ડિયા પણ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ છે. પણ બહારથી આવેલાઓએ આદિવાસી સમાજને અન્યાય કરવાની જરૂર નહોતી, કારણ કે આદિવાસી જંગલ તરફ ધકેલાતો ગયો, એના અધિકારો છીનવાતા ગયા અને પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ એ મુસ્લિમ શાસકો હતા ત્યારે, અંગ્રેજ શાસકો હતા ત્યારે અને અત્યારે વર્તમાન શાસકો જે છે એમના સમયગાળાની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. આદિવાસીએ સંઘર્ષ કરવો પડશે, આ સંગઠિત થવું પડશે, એ પહેલી શરત છે. અને મને સારું થયું કે રમેશભાઈના ઘરે જે ચર્ચા થઈ બેઠા ત્યારે, અને એમાંથી આ જે આયોજન સમિતિ છે, મને લાગે છે કહેવામાં કઈ વાંધો નથી કારણ કે વાત થઈ ગઈ છે, એટલે એમાં ભારતીય જનતા પાર્ટીના પણ છે, કોંગ્રેસના પણ છે અને આમ આદમી પાર્ટીના પણ છે. એટલે મને આજે વધારે અભિનંદન એટલા માટે પણ આપવા છે કે બધા ભેગા થઈને, કારણ કોઈ પણ સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજમાં રાજકીય પક્ષાપક્ષી ન હોય, સમાજનું હિત એ જ સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ અને એને માટે દરેકે કાર્યરત રહેવું જોઈએ. એ આપણી બધાયની ફરજ છે દરેક સમાજની અંદર. અને મને લાગે છે કે આ એક શુભ શરૂઆત છે. શું આ એક શુભ શરૂઆત છે
અને મને લાગે છે કે બધા જ મિત્રો આખા મને લાગે છે આખું રાજ્ય આજે તો અહીંયા રિપ્રેઝન્ટ થાય છે. રાજુભાઈ ને ડોક્ટર ને એડવોકેટ મિત્ર ને બધા આવ્યા ત્યારે મને બીજી એક વાત ખૂબ ગમી. જયપાલસિંહ મુંડાનો ઉલ્લેખ કર્યો. ભગવાન બિરસા મુંડાનો તો ઉલ્લેખ થતો જ હોય છે, પણ જયપાલસિંહ મુંડાની વાત એડવોકેટ રાજુભાઈએ જ્યારે કરી અથવા તો આપણા રાજુભાઈએ કરી, હું આપણા એટલા માટે કહું છું કે મારું એમની સાથે જોડાણ વધારે છે, સમજ્યા, આત્મીયતા વધારે છે. તો મને ગમ્યું. બંધારણ સભામાં એડવોકેટ રાજુભાઈએ જે વાત કરી એ જ વાત થઈ હતી કે જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે અમને છે ને આદિવાસી જ કહેવો, આદિવાસી જ શબ્દ હોવો જોઈએ. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વખતે માન્યા નહોતા. એમની દલીલ એવી હતી કે આદિવાસીઓમાં અનેક પ્રકાર છે, એટલા માટે શિડ્યુલ ટ્રાઇબ એવો શબ્દ પ્રયોગ એમણે, ટ્રાઇબ્સ એવો શબ્દ પ્રયોગ એમણે એમાં રાખવાનો દુરાગ્રહ કર્યો. રાજુભાઈ બરાબર છે, હા હું દુરાગ્રહ કહું છું, કારણ કે આદિવાસીની ઓળખ એ આદિવાસીની જ ઓળખ હોવી જોઈએ, એમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આ હું બહુ સ્પષ્ટપણે માનું છું. મેં જયપાલસિંહ મુંડા ઉપર પણ કેટલાક એપિસોડ કર્યા છે. અને આ જયપાલસિંહ, તમે ગર્વ લઈ શકો એવી વ્યક્તિ, ઓક્સફર્ડ માંથી માસ્ટર કરનાર વ્યક્તિ. આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝે ICS માંથી રાજીનામું આપ્યું, એના ખૂબ ઢોલ પીટીએ છીએ, પણ આ માણસે ICS ની નોકરી છોડી હતી. આ માણસે 1928 માં ઇન્ડિયન હોકી ટીમની કેપ્ટનશિપમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ગર્વની વાત છે. કેટલા આંદોલનકારીઓ આપણી પાસે હતા, તિલકા માંઝીથી માંડીને છેક સુધી. પણ કમનસીબી એ છે કે સમાજમાં તડા પડાવનારાઓ પોતાના લાભ માટે, અને તમે જે વાત કરી છે મારાથી કહેવાય નહીં, પેલી પોટલી વાળી વાત, કારણ કે જે સ્વાર્થમાં વેચાઈ જાય છે. અને બીજું કે પરિવારમાં પણ પટેલની તમે વાત કરી છે, એમાં પણ જે ભાગલા પડ્યા શક્ય છે. હું તો હંમેશા કહું છું ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ એમ કે છે કે તમારો અને મારો મત જુદો જુદો હોઈ શકે, પણ આપણે એક મંચ ઉપર બેસીને કે ઉભા રહીને આપણે ચર્ચા કેમ ન કરી શકીએ? આ ભારતીય પરંપરા છે. પણ આપણે છે ને, મને લાગે છે કે હું આમ તો ઉલ્લેખ કરવામાં જરાય વાંધો નથી, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો ક્યારેય નહોતો, પણ કેશુભાઈ પટેલે મને ચેલેન્જ કરી હતી, હમેલું વગાડવાની ચેલેન્જ કરી હતી. એટલે હું જ્યારે મુંબઈમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર હતો ત્યારે મેં NRI બોર્ડના ચેરમેન થવાનું સ્વીકાર્યું. સદનસીબે મારા ચેરમેન ગોયંકાએ, ઇન્ડિયન એક્સપ્રેસના ચેરમેન ગોયંકાએ મારું રાજીનામું નહોતું સ્વીકાર્યું. અને મેં કીધું કે સરકારમાં હું ચેરમેન હોઉં અને એક દૈનિક પેપરનો હું એડિટર હોઉં, તંત્રી હોઉં, એ બંને વચ્ચે છે ને કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. મને કે આઈ નો યોર ટેમ્પરામેન્ટ, અને પગાર અહીંયાથી જ લેવાનો છે. અને સારું એ થયું, કારણ કે પછી માનનીય મહાશય દિલ્હીવાસી એ મુખ્યમંત્રી જ્યારે થયા ત્યારે મને એમણે બધાની તપાસ કરાવેલી. હું TADA નહોતો લેતો એ વખતે, 90,000 રૂપિયા TADA લેતા હતા ચેરમેનો. હું ઓનરેરિયમ નહોતો લેતો, 1 રૂપિયો માનધન લેતો હતો, અને એનું સર્ટિફિકેટ લઈ રાખ્યું, કારણ કે ક્યારેક કામમાં આવે. કોઈ નહીં તો ગમે તે, આ તો હમણે કરોડો રૂપિયા બનાવી દીધા એમ કે. વિદેશ તો એક વખત જ ગયો, બાકી જવાની જરૂર નહોતી, કારણ કે અહીંયા જ મૂળ કામ અહીંયા કરવાનું હતું, દુનિયાભરના ગુજરાતીઓને એક કરવા માટે. પણ અને બીજું, ફાઇલો ફેરવવાનો ધંધો નહીં કર્યો. અને એટલા માટે તમે જે ચેનલ જુઓ છો એ ચેનલ ઉપર બાહોશીથી બોલી શકાય છે, અને કોઈની તાકાત નથી કે હરિદેસાઈને ખોટો પાડી શકે. હા, મેં ભૂલ કરી હોય તો હું ભૂલ સ્વીકારીશ,
અને એટલા માટે જ આજે કેટલાક મિત્રોને મેં કહ્યું કે હું જ્યારે બોલું ત્યારે હું કોઈ ભૂલ ન કરું, એટલા માટે તમે મને છે ને બરાબર લેસન કરાવજો, કારણ કે સાચી વાત તો કહેવાનો. આ નકલી આદિવાસી અને અસલી આદિવાસી એનો ભેદ છે ને આપણે જગ જાહેર કરવો છે અને એને માટે સંઘર્ષ કરવો છે. અને જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, હરિ દેસાઈ એમની સાથે છે. આપ સૌ આજે આ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજો એમાં મને તેડાવ્યો, બધા નેતાઓને અગ્રણીઓને તેડાવ્યા, આપની સાથે સંવાદ કરવાની કંઈક તક મળી, એ બદલ આયોજક સમિતિનો અને આપ સૌનો હું આભાર માનું છું. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિભાઈ દેસાઈ આપણને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું. હજી આ પધારેલામાં ઘણા એવા વક્તાઓ છે કે આખો દિવસ